હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં? બાળકો, મહેંદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા દરેકનું સ્વાગત કરું છું. તો બાળકો, આપણે ધોરણ 2માં ભણીએ છીએ અને આપણો વિષય છે ગણિત. બરાબર છે? આપણે આજે ગણિત વિષય ભણવાનો છે. તો બાળકો, અત્યારે આપણે રિવિઝન ચાલી રહ્યું છે. શું ચાલી રહ્યું છે? રિવિઝન એટલે કે પુનરાવર્તન. તો બાળકો, પુનરાવર્તનની અંદર આપણે જે FA3માં જે પૂછાવાનું છે એ હું તમને પ્રશ્ન વાઇઝ રોજ એક પ્રશ્ન કરાવીશ. બરાબર છે? તો આપણે ગયા લેક્ચરની અંદર પ્રશ્ન 2 કર્યો હતો. આજે આપણે કરવાનું છે પ્રશ્ન 3. તો પ્રશ્ન 3 છે નોટ અને રૂપિયાની ગણતરી. તો બાળકો, તમારે પરીક્ષામાં પૂછાશે કે નોટ અને રૂપિયાની ગણતરી કરો કે દુકાનદારને તમારે એટલા રૂપિયા ચૂકવવાના છે, તો તમે કેવી રીતના પૈસા એને આપશો, કેવી રીતના ગણતરી કરીને આપશો. બરાબર? તો આજે આપણે એ નોટ અને રૂપિયાની ગણતરી કરતા શીખવાનું છે. જે 10-10ની નોટ હશે અને રૂપિયાના સિક્કા હશે, એમાંથી તમારે ચૂકવણી કરવાની થશે. બરાબર છે બાળકો? તો આજે આપણે પ્રશ્ન નંબર 3 કરવાનો છે, જેનું નામ છે નોટ અને રૂપિયાની ગણતરી. તો બાળકો, આપણે શરૂ કરીએ તે પહેલાં એક સરસ મજાનો સુવિચાર જોઈ લઈએ. તો આજનો સુવિચાર છે કે મોટા માણસ બનવું એ બહુ સારી વાત છે, પણ સારા માણસ બનવું એ બહુ મોટી વાત છે. બાળકો, આ ખૂબ સરસ વાત કહેવામાં આવી છે કે મોટા માણસ બનવું એ તો બહુ સારી વાત છે, પણ સારા માણસ બનવું એ બહુ મોટી વાત છે. તો બાળકો, આપણે પણ સારા માણસ બનવાનું છે. બરાબર છે? તો એક સરસ મજાનો સુવિચાર જોયો. હવે આપણે આગળ ભણવાની શરૂઆત કરીએ, રિવિઝન કરીએ. તો બાળકો, આપણે આ ગયા લેક્ચરમાં આપણે અગાઉ શીખી ગયા છીએ કે 10-10ની નોટ હોય અને રૂપિયાના સિક્કા હોય, તો એમાંથી આપણે દુકાનદારને કેવી રીતના ચૂકવણી કરીશું. બરાબર છે? જુઓ, અહીં 10-10ની નોટો આપેલી છે અને રૂપિયાના સિક્કાઓ આપેલા છે. તો આપણે દુકાનદારને વસ્તુઓ ખરીદવી છે દુકાનદાર પાસેથી, તો એને કેવી રીતના ચૂકવીશું? તો જો ઉદાહરણ એક આપેલું છે કે 12 રૂપિયાની માપપટ્ટી લેવી હોય, તો આપણે દુકાનદારને કેવી રીતના પૈસા આપીશું? તો આપણે 12 રૂપિયાની માપપટ્ટી લેવી છે, તો આપણે શું કરીશું કે 12 રૂપિયા કેવી રીતના થાય? તો 10ની નોટ હોય અને રૂપિયાના સિક્કા હોય. બરાબર? તો જો એક 10ની નોટ લેવાની છે અને રૂપિયાના 2 સિક્કા, તો એવી રીતના થાય 12 રૂપિયા. તો આપણે 12 રૂપિયા દુકાનદારને આવી રીતના ચૂકવીશું. બરાબર છે? તો બાળકો, આપણે આવી રીતના શીખવાનું છે, આવી રીતના ચૂકવણી કરતા શીખવાનું છે, જે આપણે આગળ જતા પણ કામ લાગે છે. તો બાળકો, આપણે શરૂઆત કરીએ. અહીં છે કે 25 રૂપિયાનો બોલ. તો બાળકો, આપણે 25 રૂપિયાનો બોલ ખરીદવો છે. બરાબર? તો હવે આપણે દુકાનદારને કેવી રીતના ચૂકવીશું? આપણી પાસે 10-10ની નોટો છે અને રૂપિયાના સિક્કાઓ છે, તો હવે આપણે એને કેવી રીતના ચૂકવણી કરીશું? તો બાળકો, પહેલા આપણે જોવાનું કે 25 રૂપિયા, તો 25 કેવી રીતના થાય છે? તો 25 એટલે 20 રૂપિયા અને વત્તા 5 એટલે કે 20 વત્તા 5 બરાબર થાય 25. કેટલા થાય? 25. તો બાળકો, આ 20 છે, તો 20 કેવી રીતના થાય? તો 10-10ની 2 નોટ હોય તો 20 થાય. તો આપણે એને 10-10ની 2 નોટ આપીશું પહેલા, અને પછી શું આપવાનું છે? આ 5 એટલે કે રૂપિયાના 5 સિક્કા. રૂપિયાના 5 સિક્કા હોય તો 5 રૂપિયા થાય. બરાબર? તો આપણે એને રૂપિયાના 5 સિક્કાઓ આપીશું. આ ચોથો અને આ 5મો સિક્કો. બરાબર? તો આ 10-10ની 2 નોટ એટલે 20 રૂપિયા અને રૂપિયાના 5 સિક્કા છે એટલે 5 રૂપિયા થયા. જો આ 1 રૂપિયો, આ 2 રૂપિયા, 3 રૂપિયા, 4 રૂપિયા અને 5 રૂપિયા.
તો આવી રીતના આ 20 વત્તા 5 એટલે થઈ ગયા 25. તો આપણે દુકાનદારને 10-10 ની 2 નોટ આપીશું અને રૂપિયાના 5 સિક્કાઓ આપીશું. બરાબર છે બાળકો? હવે આવી રીતના હજી આપણે પણ ઉદાહરણ જોવાના છે બીજા. તમારે પણ અમારી સાથે સાથે બુકની અંદર ગણતરી કરવાની છે. જો તમારે 10 ની નોટ દોરવાની નથી પણ ખાલી 10 લખવાના છે, 10 વત્તા 10 અને નીચે રૂપિયાના 5 સિક્કા એટલે 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 એવી રીતના 5 વાર એકનો સરવાળો કરવાનો છે. બરાબર છે? એટલે થઈ ગયા 5 રૂપિયા. અને 10-10 ની 2 નોટ 10 વત્તા 10 કરો એટલે 20. 20 વત્તા 5 બરાબર 25 રૂપિયા તમે દુકાનદારને ચૂકવશો. ચલો બાળકો, લખાઈ ગયું. હવે એના પછી આપણે જોઈએ, એના પછી છે 33 રૂપિયાની ઢીંગલી. તો બાળકો, હવે આપણે ઢીંગલી ખરીદવી છે અને જેની કિંમત છે 33 રૂપિયા. તો 33 રૂપિયાની આપણે ઢીંગલી ખરીદવી હોય તો આપણે દુકાનદારને કેવી રીતના ચૂકવીશું પૈસા? તો 33 પહેલા જોઈએ કે 33 કેવી રીતના થાય છે. તો 33 એટલે 30 અને વત્તા કેટલા કરવાના છે બાળકો? 3. 30 વત્તા 3. જો આ 3 છે તે એકમ છે અને આ 30 છે 3 છે તે દશક છે. તો દશક છે એટલે જેટલા દશક છે એટલી 10 ની નોટ લેવાની અને જેટલા એકમ છે એટલા 1-1 નો સિક્કો લેવાનો છે. તો આ 3 એકમ છે એટલે આપણે 3 રૂપિયાના સિક્કા લેવાના છે અને આ 30 રૂપિયા એટલે 30 દશક છે એટલે 10 ની નોટ કેટલી લેવાની? 3 લેવાની. બરાબર છે? તો બાળકો, ચલો તમારે પણ મારી સાથે સાથે હું અહીં 10 ની નોટ દેખાડું છું. તમારે 10 ખાલી દોરવાના, લખવાના છે 10. બરાબર? તો આપણે 10 રૂપિયા એક લઈશું, બીજા 10, ત્રીજા 10. કેટલા થયા? 10 ને 10 20 અને 10 30 થઈ ગયા આ 30 એટલે 3 દશક અને છૂટા 3 રૂપિયા. તો આ 1 રૂપિયો, 2 રૂપિયા ને 3 રૂપિયા. તો થઈ ગયા આ એકમ. 1-1 છે એટલે એકમ અને આ 10-10 ની નોટ છે એટલે 3 દશક અને 3 એકમ. બરાબર? 3 દશક એટલે 30 અને 3 એકમ એટલે 3 રૂપિયા. 30 વત્તા 3 બરાબર કેટલા થાય છે બાળકો? 33. તો આપણે 33 રૂપિયા આવી રીતના દુકાનદારને ચૂકવીશું. તો ચલો લખી લો તમે પણ. તમારે 10 વત્તા 10 વત્તા 10 કરવાના છે. પછી નીચે કરવાનું છે 1 વત્તા 1 વત્તા 1 એટલે બરાબર થશે 33 રૂપિયા. આપણે દુકાનદારને આવી રીતના 33 રૂપિયા ચૂકવીશું. ચલો બાળકો, લખાઈ ગયું. હવે એના પછી આપણે જોઈએ તો એના પછી છે 47 રૂપિયાનો બોલ. તો બાળકો, હવે આપણે 47 રૂપિયાનો બોલ ખરીદવો છે તો દુકાનદારને આપણે કેવી રીતના પૈસા ચૂકવીશું? તો ચલો પહેલા તો તમે આ રકમ તમારા બુકમાં લખી લ્યો કે 47 રૂપિયાનો બોલ. પછી આપણે તેની ગણતરી કરીએ. ચલો બાળકો, લખાઈ ગયું. હવે આપણે જોઈએ કે 47 રૂપિયા કેવી રીતના થાય છે. તો 47 એટલે આ 7 એકમ અને 4 દશક.
તો 4 દશક છે એટલે 40 અને 7 એકમ છે એટલે ખાલી 7, બરાબર. એટલે 40 + 7 બરાબર થશે 47. તો બાળકો આ 7 એકમ છે એટલે આપણે રૂપિયાના 7 સિક્કા લેવાના છે અને આ 4 દશક છે એટલે 10 ની કેટલી નોટ લેવાની છે? 4 નોટ લેવાની છે, બરાબર છે બાળકો. તો ચાલો આપણે 10 ની નોટ લઈએ. આ 1 10, 2, 3, 4. તો આપણે આ 10 ની 4 નોટ લીધી, બરાબર. એટલે આ થયા 40 રૂપિયા એટલે કે 4 દશક અને +7 એટલે કે 7 એકમ છે. તો આપણે રૂપિયાના 7 સિક્કા લેવાના છે. તો ચાલો લઈએ. આ 1 રૂપિયો, 2 રૂપિયા, 3, 4, 5, 6, 7. તો આપણે રૂપિયાના 7 સિક્કા લીધા છે અને 10 રૂપિયાની 4 નોટો લીધી છે. એટલે આપણે 10 ની 4 નોટ અને રૂપિયાના 7 સિક્કા આવી રીતના દુકાનદારને ચૂકવીશું, બરાબર છે બાળકો. તો આ રૂપિયાના 7 સિક્કા એટલે 7 એકમ અને 10 ની 4 નોટો છે એટલે 4 દશક, બરાબર. આ 7 એકમ છે અને 4 દશક છે. ચલો બાળકો, હવે એના પછી આપણે જોઈએ. હવે છે કે 59 રૂપિયાની વોટર બેગ. તો બાળકો આપણે હવે વોટર બેગ ખરીદવી છે અને તેના રૂપિયા છે 59 રૂપિયા. તો આ 59 રૂપિયાની આપણે વોટર બેગ ખરીદવી છે. તો એ કેટલાને આપણે કેવી રીતના દુકાનદારને હવે ચૂકવીશું? તો ચલો પહેલાં તો તમે આ રકમ તમારા બુકમાં લખી લ્યો બાળકો. પછી આપણે તેની ગણતરી કરીએ. ચલો બાળકો, થઈ ગયું. હવે બાળકો 59 રૂપિયા. તો આપણે જોઈએ કે 59 રૂપિયા કેવી રીતના થાય છે? તો 59 રૂપિયા એટલે કે 50 વત્તા 9. જો બાળકો આ 9 એકમ છે અને 5 દશક છે. 5 દશક એટલે થાય 50 અને 9 એકમ એટલે છૂટા 9, બરાબર છે. તો આ 9 છૂટા છે અને 5 દશક છે એટલે કે 50. તો આપણે 10 ની કેટલી નોટ લઈશું? 5 નોટો લઈશું, બરાબર છે. તો ચાલો પહેલા આપણે 10 ની નોટ લઈ લઈએ. તો આ 10, 20, 30, 40, 50. તો બાળકો આપણે આ 10 ની 5 નોટો લીધી છે. હવે રૂપિયાના સિક્કા કેટલા લેવાના છે? તો રૂપિયાના સિક્કા લેવાના છે આપણે 9. તો ચલો આપણે લઈએ. આ 1, 2, 3 છે તે, પછી 4, 5, 6, 7, 8, 9. તો બાળકો આપણે અહીં 10 ની 5 નોટો લીધી છે એટલે થયા 50 અને રૂપિયાના 9 સિક્કા લીધા છે એટલે થયા 9 રૂપિયા, બરાબર. એટલે કે 50 વત્તા 9 બરાબર કેટલા થયા? 59. તો આપણે દુકાનદારને 10 ની 5 નોટ આપીશું અને રૂપિયાના 9 સિક્કાઓ આપીશું. તો આવી રીતના આપણે ચૂકવણી કરીશું. ચલો તમે પણ તમારા બુકની અંદર લખી લ્યો. તમારે 10 ની નોટ દોરવાની નથી, ખાલી તમારે 10 ની નોટ છે એની જગ્યાએ તમારે ખાલી 10 વત્તા 10 કરવાના છે અને જ્યાં રૂપિયાના સિક્કા છે ત્યાં તમારે 1 વત્તા 1 કરવાનું છે.
ચલો કરી લો બાળકો ફટાફટ. પેલા કરો 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 થઈ ગયા 50. પછી રૂપિયાના સિક્કા છે તો એની જગ્યાએ તમારે 1 વત્તા 1 એમ 1નો સરવાળો તમારે 9 વખત કરવાનો છે. ચલો કરી લો બાળકો. ચલો થઈ ગયું. તો હવે આપણે એના પછીની જોઈશું કે હવે શું છે. હવે આપણે શેની ગણતરી કરવાની છે કે 66 રૂપિયાની ટોપી. તો બાળકો આ 66 રૂપિયાની ટોપી આપણે ખરીદવાની છે, બરાબર. તો એ ટોપી ખરીદવી છે તો કેટલા રૂપિયા આપણે દુકાનદારને ચૂકવીશું, કેવી રીતના ચૂકવણી કરીશું? તો ચલો પહેલાં તમે આ રકમ તમારા બુકની અંદર લખી લ્યો. પછી આપણે તેની ગણતરી કરીએ. ચલો બાળકો, હવે 66 રૂપિયાની ટોપી આપણે ખરીદવી છે. તો પહેલાં આપણે જોઈએ કે 66 રૂપિયા કેવી રીતના થાય છે. તો 66 રૂપિયા એટલે 60 વત્તા 6. તો આ 6 છે તે એકમ છે અને આ 7 તો એ દશક છે, બરાબર. આ 6 દશક છે એટલે આપણે 10-10ની કેટલી નોટ લેવાની છે? 6 નોટ લેવાની છે. અને રૂપિયાના સિક્કા કેટલા આપીશું? આ 6 એકમ છે એટલે રૂપિયાના સિક્કા પણ 6 આપીશું અને 10-10ની નોટો પણ 6 આપીશું. તો ચાલો પહેલાં આપણે નોટ ગણીએ. 1 2 3 4 5 6. તો બાળકો આ 10-10 રૂપિયાની 6 નોટ એટલે થયા 60 રૂપિયા. જો આ 10 ને 10 20, 10 30, 40, 50, 60. તો આ 60 રૂપિયા થયા, બરાબર. એટલે કે 6 દશક છે. 10-10ની નોટ કેટલી છે? 6 છે એટલે 6 દશક. અને અહીં 6 એકમ છે એટલે આપણે રૂપિયાના સિક્કા કેટલા આપવાના છે? 6 આપવાના છે. ચાલો હવે સિક્કાઓ ગણીએ. 1 2 3 4 5 6. તો બાળકો આવી રીતના આપણે હવે 10-10ના સિક્કાઓ પણ આપ્યા છે એટલે કેટલા થયા? 1 2 3 4 5 6. તો 10-10ના 6 નોટ એટલે 60 અને રૂપિયાના 6 સિક્કા એટલે 6 રૂપિયા. તો 60 વત્તા 6 બરાબર થશે 66 રૂપિયા. તો આપણે આવી રીતના 10-10ની 6 નોટ આપીશું અને રૂપિયાના 6 સિક્કાઓ આપીશું એટલે થશે 66 રૂપિયા. બરાબર છે બાળકો? ચલો તમે પણ બુકમાં ગણી લ્યો આ. પછી આપણે એના પછીની જોઈએ કે હવે પછીનો આપણે કયો દાખલો કરવાનો છે. ચલો થઈ ગયું બાળકો. હવે આપણે એના પછીનું જોઈશું. એના પછી છે 45 રૂપિયાનો ડબ્બો. તો બાળકો હવે આપણે 45 રૂપિયાનો ડબ્બો ખરીદવો છે. તો હવે આપણે દુકાનદારને કેવી રીતના ચૂકવણી કરીશું?
તો બાળકો પહેલાં તો તમે આ રકમ તમારા બુકની અંદર લખી લેજો. હવે બાળકો 45 રૂપિયાનો ડબ્બો ખરીદવો છે, બરાબર. એટલે કે 45 કેવી રીતના થાય? તો બાળકો 45 તો આપણે જોઈએ કે 45 કેમ થાય? તો 40 વત્તા 5 બરાબર થાય 45. તો બાળકો આ 5 એકલા છે, 5 છૂટા એટલે 5 એકમ, અને આ 40 છે એટલે 4ની પાસે એક મીંડું એટલે 4 દશક થશે. આ 40 એટલે 4 દશક. તો આપણે 10-10ની કેટલી નોટ દઈશું? 4 નોટ આપણે 10-10ની આપીશું, અને રૂપિયાના સિક્કા આપવાના છે આપણે 5, કારણ કે 5 એકમ છે, બરાબર. તો આ 4 દશક છે, તો આપણે 10-10ની 4 નોટો આપીએ. તો ચાલો આપણે નોટ પહેલાં ગણી લઈએ. આ 1 2 3 4. હવે આપણે રૂપિયાના સિક્કા કેટલા આપવાના છે? 5. તો ચાલો આપણે રૂપિયાના સિક્કાઓ આપીએ. આ 1 2 3 4 5. તો આપણે રૂપિયાના 5 સિક્કાઓ આપ્યા, અને 10-10ની 4 નોટ. તો 10-10ની 4 નોટ એટલે થયા 40 રૂપિયા, અને રૂપિયાના 5 સિક્કા એટલે થયા 5 રૂપિયા. એટલે 40 વત્તા 5 બરાબર થશે 45 રૂપિયા. તો આપણે આવી રીતના દુકાનદારને ચૂકવણી કરીશું કે આપણે એને પહેલાં 10-10ની 4 નોટ આપીશું, અને રૂપિયાના 5 સિક્કાઓ આપીશું, એટલે થયા 45 રૂપિયા. બરાબર છે બાળકો? તો ચાલો આ તમે બુકમાં લખી લ્યો બાળકો. પછી આપણે એના પછીનો દાખલો જોઈએ. હજી આપણે ઘણી બધી ખરીદી કરવાની છે બાળકો, બરાબર ને? આજે આપણે ઘણી બધી ખરીદી કરી લીધી, ચૂકવણી પણ ઘણી કરી. હજી આપણે થોડી વસ્તુ લેવાની બાકી છે. તો ચાલો હવે આપણે બીજી વસ્તુઓ લેવા જઈએ. હવે આપણે લેવાનું છે 36 રૂપિયાનો બેગ. તો બેગ લેવું છે આપણે, અને તેની કિંમત છે 36 રૂપિયા. તો બાળકો આપણે આ 36 રૂપિયાનું બેગ ખરીદવું છે. તો આપણે દુકાનદારને કેવી રીતના ચૂકવીશું પૈસા? આપણી પાસે તો 10-10ની નોટો છે, અને રૂપિયાના સિક્કાઓ છે. તો હવે આપણે કેવી રીતના ચૂકવણી કરીશું? તો જોઈએ આપણે કે 36 રૂપિયા છે. તો પહેલાં આપણે જોઈએ કે 36 કેવી રીતના થાય છે. તો 36 એટલે 30 વત્તા કેટલા છે? 6. 30 વત્તા 6 બરાબર થાય 36 રૂપિયા, બરાબર. તો આ 6 છે તે એકમનો અંક છે, અને આ 30 એટલે તે દશકનો અંક છે. જો 30 કેવી રીતના થાય? તો 10-10ની 3 નોટ હોય તો 30 રૂપિયા થાય, એટલે આ 3 દશક થશે, બરાબર. આ 3 દશક. તો આપણે 10-10ની પહેલાં 3 નોટો આપીએ. આ 1 નોટ, બીજી નોટ, અને આ ત્રીજી નોટ. તો આપણે 10-10ની 3 નોટો આપી. હવે આપણે એને રૂપિયાના સિક્કાઓ પણ આપીશું. ગણીને કેટલા સિક્કા આપવાના છે? 6 સિક્કાઓ. તો ચાલો ગણીએ. 1 2 3 4 5 6. બરાબર છે બાળકો? તો પહેલાં આપણે એને 10-10ની 3 નોટ આપીએ એટલે 30 રૂપિયા, અને પછી 6 સિક્કાઓ ગણીને આપીએ. રૂપિયાના 6 સિક્કા આપવાના છે, એટલે થાય 6 રૂપિયા. તો આપણે આવી રીતના દુકાનદારને ચૂકવણી કરીશું અને આગળ વધીશું. ચલો આપણે દુકાનદારને પૈસા ચૂકવી દીધા. હવે તમે પણ તમારા બુકની અંદર લખી લો બાળકો. આપણે હિસાબ લખવો જોઈએ ને? તો ચલો તમે પણ હિસાબ લખી નાખો કે આજે આપણે શું શું લીધું, કેવી રીતના ચૂકવણી કરી. તો લખો 36 રૂપિયાનું બેગ લીધું. પછી આપણે એને કેટલા રૂપિયા આપ્યા છે બાળકો? તો આપણે એને 10-10ની 3 નોટ આપી. તો તમારે 10 વત્તા 10 વત્તા 10 કરવાના છે, અને રૂપિયાના આપણે 6 સિક્કાઓ આપ્યા છે. તો તમારે એકનો સરવાળો 6 વખત કરવાનો છે, બરાબર છે ને?
ચલો બાળકો, લખાઈ ગયું. તો હવે આપણે બીજી ખરીદી કરવા જઈએ. હવે આપણે લઈશું 53 રૂપિયાનું પુસ્તક. હવે આપણે એક પુસ્તક લેવું છે અને તેની કિંમત છે 53 રૂપિયા. બરાબર? તો આપણે આ 53 રૂપિયાનું પુસ્તક ખરીદવું છે. તો આપણે હવે દુકાનદારને કેવી રીતના ચૂકવીશું? આપણી પાસે 10-10ની નોટો છે અને રૂપિયાના સિક્કાઓ છે. તો પહેલાં આપણે જોઈએ કે 53 રૂપિયા કેવી રીતના થાય છે. તો 53 એટલે કે 50 વત્તા 3 બરાબર થાય 53 રૂપિયા. બરાબર છે? 50 વત્તા 3 બરાબર થાય 53 રૂપિયા. તો બાળકો, આ 3 છૂટા છે તો એ થશે એકમ, અને આ 5 50 છે એટલે 5 દશક થશે. આ 5 દશક અને આ 3 એકમ. તો બાળકો, આ 5 દશક છે એટલે આપણે 10ની નોટ કેટલી આપીશું? 5 આપીશું. બરાબર છે? તો ચાલો પહેલાં આપણે એને 50 રૂપિયા આપીએ. 10ની એક નોટ, બીજી નોટ, ત્રીજી નોટ, ચોથી નોટ અને 5મી નોટ. તો આપણે આવી રીતના 10-10ની 5 નોટો આપીશું એટલે થશે 50 રૂપિયા. અને રૂપિયાના સિક્કા આપવાના છે. કેટલા આપવાના છે? 3. તો આપણે ગણીને રૂપિયાના 3 સિક્કાઓ આપીશું. તો આ એક સિક્કો, બીજો, ત્રીજો. તો આપણે આવી રીતના 10-10ની 5 નોટ એટલે 50 રૂપિયા આપીશું અને રૂપિયાના 3 સિક્કાઓ આપીશું એટલે થાય 3 રૂપિયા. બરાબર? તો 50 વત્તા 3 બરાબર થશે 53 રૂપિયા. તો આપણે આ 53 રૂપિયા દુકાનદારને આવી રીતના ચૂકવીશું. તો ચલો, તમારે હિસાબ લખતા જવાનું છે બાળકો. ચલો, લખી લો તમારી બુકની માં પણ. આપણે વસ્તુ ખરીદીએ એટલે આપણે સાથે સાથે આપણા હિસાબ પણ કરતા જઈએ છીએ ને. તો ચાલો, તમે પણ બુકની અંદર લખતા જાઓ. દુકાનદાર તો પોતાના રજિસ્ટરમાં લખે છે, પોતાના ચોપડામાં લખે છે, પણ આપણે પણ સાથે સાથે લખતું જવાનું છે. બરાબર છે? ચલો બાળકો, હજી આપણે બીજી ખરીદી કરવાની છે. ફટાફટ લખો, પછી આપણે હજી બીજી ખરીદી કરવા જઈએ. ચલો, લખાઈ ગયું. હવે આપણે લેવા જઈએ બીજી વસ્તુ. હવે આપણે શું લઈશું? તો હવે આપણે લેવાનું છે 64 રૂપિયાની નોટબુક. આપણે નોટબુક ખરીદવી છે અને તેની કિંમત છે 64 રૂપિયા. તો 64 રૂપિયા, તો આપણે જોઈએ 64 રૂપિયા કેવી રીતના થાય છે. તો 64 એટલે કે 60 વત્તા કેટલા છે? 4. 60 વત્તા 4 બરાબર થાય 64 રૂપિયા. તો 60 એટલે કે આ 6 દશક છે અને છૂટા 4 એટલે કે 4 એકમ છે. તો આ 4 એકમ અને આ 6 દશક. તો આ 6 દશક છે એટલે આપણે 10-10ની નોટ લેવાની છે 6. કેટલી લેવાની છે? 6. અને રૂપિયાના સિક્કા આપણે આપીશું 4. તો ચલો, પહેલાં આપણે 10-10ની નોટ ગણીને આપીએ. તો આ 1 10 રૂપિયા, બીજા, ત્રીજા એ 30 રૂપિયા થયા. પછી આ 40, 50 અને 60. તો આપણે આ 10-10ની 6 નોટ આપી છે એટલે થયા 60 રૂપિયા. બરાબર? હવે આપણે એને 4 રૂપિયા હજી આપવાના છે. તો ચાલો, આપણે સિક્કાઓમાંથી 4 રૂપિયા ગણીને આપીએ. તો આ 1 રૂપિયો, 2 રૂપિયા, 3 રૂપિયા અને 4 રૂપિયા. તો આવી રીતના આપણે 10-10ની 6 નોટ આપીશું અને રૂપિયાના 4 સિક્કાઓ આપીશું એટલે થશે 64 રૂપિયા. બરાબર છે બાળકો? આ 10-10ની 6 નોટ છે એટલે 6 દશક અને રૂપિયાના 4 સિક્કા છે એટલે 4 એકમ થશે. બરાબર છે? જો આમાં આપણે 2 વસ્તુ શીખવા જવાની છે.
સાથે સાથે ચૂકવણી કરતા પણ શીખવાની છે અને એકમ દશકનો ખ્યાલ પણ આપણે મેળવતા જવાનો છે. બરાબર છે બાળકો? ચલો તમારી બુકમાં પણ લખી લ્યો. ચાલો એના પછી આપણે જોઈએ કે હવે આપણે હજી એક વસ્તુ ખરીદવાની છે. તો ચાલો જોઈએ હવે શું ખરીદીશું આપણે. હવે આપણે લેવાનું છે કંપાસ બોક્સ. હવે તેની કિંમત છે 74 રૂપિયા. બરાબર છે બાળકો? તો આપણે 74 રૂપિયાનો કંપાસ બોક્સ ખરીદવો છે. તો આપણે દુકાનદારને કેવી રીતના ચૂકવીશું પૈસા? તો પહેલાં આપણે જોઈએ કે 74 રૂપિયા કેવી રીતના થાય છે. તો 74 એટલે 70 વત્તા કેટલા થાય? 4. 70 વત્તા 4 બરાબર થશે 74 રૂપિયા. તો બાળકો આ 4 એકલા છે, છૂટા છે એટલે 4 એકમ અને 7 દશક. 70 છે એટલે 7 દશક થશે. તો આપણે 10-10ની 7 નોટો લેવાની છે. તો ચાલો આપણે 10-10ની 7 નોટ આપીએ. આ 1 2 3 4 5 6 7. તો આપણે 10-10ની 7 નોટો લીધી. બરાબર? આ બાજુ 3 આ બાજુ 3 એટલે 6 અને વચ્ચેની 1 એટલે 7. તો આ 70 રૂપિયા થયા. 10-10ની 7 નોટ એટલે 70 રૂપિયા. 70 એટલે કે 7 દશક. અને આપણે હવે દેવાના છે છૂટા 4 રૂપિયા. તો આપણે જોઈએ રૂપિયાના સિક્કા છે આપણી પાસે, એમાંથી આપણે ગણીને 4 રૂપિયા આપીએ. તો ચાલો દઈએ. આ 1 રૂપિયો 2 3 4. તો આપણે આવી રીતના રૂપિયાના 4 સિક્કાઓ આપીશું. અને 10-10ની 7 નોટો એટલે 70 અને રૂપિયાના 4 સિક્કા એટલે 4 રૂપિયા. એટલે કે 70 વત્તા 4 બરાબર થશે 74 રૂપિયા. બરાબર? તો આપણે આવી રીતના 74 રૂપિયા દુકાનદારને ચૂકવવાના થશે. જો આ 10 70 રૂપિયા છે અને પછી 71 72 73 ને 74 થઈ ગયા 74. તો આપણે આવી રીતના દુકાનદારને 74 રૂપિયા ચૂકવીશું. બરાબર છે બાળકો? તો તમારે પણ બુકની અંદર આ ચૂકવણી લખતા જવાની છે. ચલો બાળકો, તો બાળકો આપણે આજના લેક્ચરની અંદર આપણે રૂપિયા અને નોટોની ગણતરી શીખી. બરાબર? તો બાળકો હવે આપણે ટાઈમ થઈ ગયો છે ઘરકામનો. તો તમારે ઘરકામમાં આજે લાવવાનું છે. આજે આપણે જે ચૂકવણી કરી છે, જે વસ્તુઓ ખરીદી છે, એ દરેક વસ્તુ તમારે ફરીવાર તમારા બુકની અંદર લખવાનું છે. અને બીજું, તમે આજુબાજુમાં કે તમે પોતે જે વસ્તુ લેવા જતા હોય, જે નાની મોટી વસ્તુઓ હોય એ તમે પોતે લેવા જતા હોય તો તમે દુકાનદારને કેવી રીતના ચૂકવો છો તે પણ તમારે તમારા બુકની અંદર લખવાનું છે. બરાબર છે બાળકો? તો આ થશે તમારું ઘરકામ. તો બાળકો આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી દરેકને ટાટા બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય એન્ડ થેન્ક યુ.